નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ક્લોઝ પેકિંગ રચનામાં એક પરિમાણવીય, દ્વિપરિમાણવીય અને ત્રિપરિમાણવીય ગોઠવણીની. તો એક પરિમાણીય ગોઠવણીની અંદર આપણે આગળ ચર્ચા કરી છે એ મુજબ ગોળાઓ એટલે કે ઘટકકણને એક જ હરોળની અંદર ગોઠવી દેવામાં આવે છે. દ્વિપરિમાણીય રચના બે રીતે શક્ય હોય. એમાં એક ગોળાની થપ્પી ઉપર જ એક્ઝેક્ટ એના જેવી જ બીજી થપ્પી ઉપર અને નીચે ગોઠવીએ, અને બીજી શક્યતા એ હોય કે ગોળા વચ્ચે રહેલી ખાલી જગ્યા પર બીજી થપ્પી ગોઠવવામાં આવે. એના આધારે આપણને ચોરસ ક્લોઝ પેકિંગ અને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ મળી શક્યું. ગઈકાલના લેક્ચરની અંદર મિત્રો આપણે ત્રિપરિમાણીય રચનાની ચર્ચા કરી હતી. એ ત્રિપરિમાણીય રચના શું હતી? તો પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવીએ. એ પ્રથમ સ્તર ઉપર બીજું સ્તરની ગોઠવણા માટેની બે શક્યતાઓ હતી. એક શક્યતાની અંદર પ્રથમ સ્તર જે હોય, જે ચોરસ ક્લોઝ પેકિંગ છે, એના જેવા જ ઘટકકણો એના ઉપર ગોઠવી દઈએ અને આપણને સાદી ક્યુબિક રચના મળતી હતી. બીજી શક્યતા સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના અને અષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના. બરાબર છે? એના વિશે પણ આપણે ચર્ચા કરી. હવે બે સ્તર ગોઠવાઈ ગયા છે મિત્રો, એના ઉપર ચર્ચા કરવાની છે ત્રીજા સ્તરની. એટલે તમારે હવે 3Dમાં થોડુંક વિચારવું જ પડશે. પ્રથમ સ્તર ઉપર બીજું અને બીજા ઉપર ત્રીજા સ્તરની ચર્ચા કરીએ છીએ. તો મુખ્ય આપણો ટોપિક આ છે કે ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ ગોઠવણી. એની અંદર ચર્ચા કરીએ આપણે દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગમાંથી શેમાં રૂપાંતર કરીએ છીએ? ત્રિપરિમાણીય. બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવીએ અને પહેલી રચના લઈએ સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. એટલે હવે સમચતુષ્ફલકીય છિદ્રની રચના થઈ છે. રચના કઈ રીતે થઈ હતી? જે ગઈકાલે આપણે શીખ્યા હતા કે રચના આ મુજબની હતી કે નીચેના 3 ગોળાઓ હતા, બરાબર, અને આ જે ત્રિકોણીય છિદ્ર છે એના ઉપર હજુ એક ગોળો ગોઠવાય. તો આ બધાને આપણે જોડી દઈએ તો અહીંયા જે રચના જોવા મળે, આ છિદ્ર કેવા પ્રકારનું થયું? સમચતુષ્ફલકીય, જે ગઈકાલે આપણે શીખેલા હતા. આ સમચતુષ્ફલકીય પ્રકારનું છિદ્ર મિત્રો થશે. તો હવે અહીંયા જે ચર્ચા કરીએ છીએ શું છે? તો સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. બરાબર છે? તો ત્રીજું સ્તરના ગોળાઓ એ રીતે ગોઠવવામાં આવે છે જેથી સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકી શકાય. પરંતુ અહીંયા જે વાત કરીએ છીએ આ પરિસ્થિતિની અંદર પ્રથમ સ્તરના ગોળા અને ત્રીજા સ્તરના ગોળા જે છે સમાન જોવા મળે છે. તાર માટે પ્રથમ સ્તરના ગોળાને જો એ કહીશું, ધારો કે આ ગોળા જે છે ને હું કહી દઉં એ, ત્રીજા સ્તરના ગોળા પણ એના જેવા જ છે, તો આને શું કહી શકાય? એ. આ રચના જે છે એને શું કહીશું આપણે? બી. આમ થપ્પીનો પ્રકાર અહીંયા જોવા મળશે, એ બી પ્રકારનું રચના. અને આ જે ક્લોઝ પેકિંગ થાય છે તેને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ તરીકે ઓળખીશું. ઉદાહરણ ખાસ યાદ રાખવાના, ઝિંક અને મેગ્નેશિયમમાં આ પ્રકારની રચના જોવા મળશે. તો લખી શકીએ આ પ્રકારની રચનામાં પ્રથમ સ્તર અને ત્રીજા સ્તરના ગોળા સમાન ગોઠવણી દર્શાવે છે. આથી તેને એ પ્રકાર કહી શકાય. બીજા સ્તરના ગોળાને બી પ્રકાર કહીએ તો થપ્પીનો પ્રકાર એ બી માલુમ પડશે. આ રચના જે છે તેને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ એટલે કે HCP કહેવાય છે. ઉદાહરણ છે ઝિંક અને મેગ્નેશિયમ. તો આ રચના જે છે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ થઈને આના ઉદાહરણો છે મિત્રો ઝિંક અને મેગ્નેશિયમ. સમજવાનું છે ખાસ. હવે અહીંયા શું થયું? આ ચતુષ્ફલકીય છિદ્રની રચના હતી. જુઓ ખાસ, આ સ્તર મેં દર્શાવ્યું છે. પ્રથમ સ્તર છે, એના ઉપર આ બીજું.
प्रथम ने बीजू, बीजा पर तीजू गोठववानुं छे ने, बीजा पर तीजू, तो आ बीजू स्तर छे एना उपर हूँ तीजू स्तर मूक्युं। आ बराबर छे। आ तीजू स्तर कोना जेवुं ज आव्युं? प्रथम स्तर जेवुं। माटे आपणे आने शुं नाम आपी दीधुं? ए। आने शुं कीधुं? बी। आ जे रचना छे क्या कया प्रकारनुं छिद्र छे? त्यां चतुष्फलकीय छिद्र छे, खास ध्यान में राखवानुं। तो अहींया जे चर्चा करीए छीए ए चतुष्फलकीय छिद्रने ढांकती रचना छे। बराबर छे। तो आकृति परथी जोई शको छो, समजी शकाय छे। प्रथम स्तर एना उपर बीजू छे ने बीजा उपर मैं त्रीजू गोठव्युं। त्रीजू कोना जेवुं आवे छे? पेला जेवुं। माटे आ बंनेने शुं नाम आपी दीधुं? ए। आने शुं कहेवाय? बी। उपर हजी आवे बी। आम थप्पीनो प्रकार कयो कही शकाय? ए बी ए बी। અને ક્લોઝ પેકિંગ રચનાને શું કહી શકાય? હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ તરીકે ઓળખી શકાય। ઉદાહરણ તરીકે શું છે એના? ઝિંક અને મેગ્નેશિયમના ઉદાહરણો છે। મિત્રો વ્યવસ્થિત જોઈ લેવાનું છે અને પોઝ કરીને લખી લેવાનું છે। મિત્રો આગળ ચર્ચા કરીશું અષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના। આના પહેલાનો ટોપિક હતો પ્રથમ સ્તર ઉપર બીજું સ્તરમાં સમચતુષ્ફલકીય છિદ્રો હતા અને ઢાંકતી રચના એટલે ત્રીજું સ્તર। હવે એ રીતે અષ્ફલકીય છિદ્રો જે બનેલા છે અષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના। તો અષ્ફલકીય છિદ્રોને ઢાંકવા માટે પ્રથમ ઉપર બીજું સ્તર તો ઓલરેડી ગોઠવાઈ ગયું છે ને એના ઉપર આપણે ત્રીજા સ્તર ગોઠવવાની ચર્ચા કરીશું। તો ધારો કે પ્રથમ સ્તર આ છે, આ અષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના, એના પર ત્રીજું સ્તર ગોઠવવામાં આવે છે તો એક્ઝેક્ટલી બીજા સ્તરની જેવું ગોઠવાતું નથી, માટે ત્રીજા સ્તરને નામ આપી દીધું છે આપણે સી। તો અહીંયા થપ્પીનો પ્રકાર કયો માલુમ પડે છે? એબીસી એબીસી। બરાબર। આ રચના જોવા મળે સીસીપીની અંદર, ક્યુબિક ક્લોઝ પેકિંગમાં આ રચના જોઈ શકાય। અને જ્યારે ચોથું સ્તર ગોઠવવામાં આવે છે, જ્યારે ચોથું સ્તર જે છે પ્રથમ સ્તર જેવું જ જોવા મળે છે, માટેને શું નામ આપી શકાય છે? એ નામ આપણે આપી શકીશું। તો આ રચનામાં ત્રીજા સ્તરના ગોળાઓ કે ઘટક કણ એ બીજા સ્તર પર વિચલિત રીતે ગોઠવાય છે। એટલે કે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ગોઠવવા જઈએ છીએ તો બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર વિચલિત રીતે ગોઠવણી પામે છે। અને જ્યારે આ સ્તર જે છે તેમાં ત્રણ સ્તર લઈએ આપણે એ, બીજું સ્તર લઈએ બી અને ત્રીજું સ્તર છે સી। પરંતુ ચોથું સ્તર ગોઠવતા એ પ્રથમ સ્તર જેવું માલુમ પડે છે। આથી થપ્પીનો પ્રકાર થશે એબીસી એબીસી એબીસી। આ રચના જોવા મળે સીસીપી રચનામાં, ક્યુબિક ક્લોઝ પેકિંગ। તો અહીંયા મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ મુજબ પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર, બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી, ત્રીજું સ્તર અને બીજું સ્તર એક્ઝેક્ટલી બંધ બેસતા નથી। એટલે કે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી કરવા માટે જે પ્રયત્ન આપણે કરીએ છીએ એમાં વિચલિત જોવા મળે, વિચલન જોવા મળે, અને વિચલનના કારણે ત્રીજા સ્તરની રચના થાય, જેને નામ આપી દીધું સી। આમ પ્રથમ સ્તરને એ કહીએ તો બીજા સ્તરને બી, ત્રીજા સ્તરને સી કહેવામાં આવે તો થપ્પીનો પ્રકાર માલુમ પડે છે એબીસી એબીસી। અહીંયા આ રચનાને ક્યુબિક ક્લોઝ પેકિંગ કહીશું, અને ક્યુબિક ક્લોઝ પેકિંગ જે છે એ સ્ફટિકની સૌથી પ્રબળ અને દ્રઢ રચના કહી શકાય। બરાબર છે ને? પેકિંગ ક્ષમતા સૌથી વધારે ત્યાં જોવા મળે 74% જેટલી, ખાસ ધ્યાનમાં રાખવાની છે। આ ક્લોઝ પેકિંગ સૌથી વધુ દ્રઢ હોય છે, તેની પેકિંગ ક્ષમતા 74% માલુમ પડે છે। આ એમસીક્યુ માટે ધ્યાન રાખવાનું, આપણે પેકિંગ ક્ષમતા ગણતા પણ શીખીશું। બરાબર છે। બીજું, અહીંયા કોઈ એક ગોળો છે તો એના સવર્ગાંકની ચર્ચા કરીએ તો સવર્ગાંક મિત્રોનો 12 થશે। કેટલો થાય છે? 12। તો આ રચનામાં સવર્ગાંક સૌથી વધારે જોવા મળે 12। એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું। તો
ચર્ચા કરીએ છીએ. ત્રિપરિમાણીય ગોઠવણીમાં ત્રીજા સ્તરની ગોઠવણી, સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. આ ચર્ચા કરી આપણે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. બંને રચનાઓ આપણે ના છૂટકે યુટ્યુબ પર જોવી જ પડશે, ગૂગલનો સહારો લેવાનો છે, તો જ વધારે ક્લિયરલી તમે સમજી શકશો. તમારે માત્ર લખવાનું છે સીસીપી અથવા તો ક્યુબિક ક્લોઝ પેકિંગ, એટલે આ રચના જોઈ શકશો. હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ લખો એટલે સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના આપણે જોઈ શકાય છે. બરાબર છે? તો આ રચના વ્યવસ્થિત જોઈ લેવાની છે અને આ લખી લેવાનું છે. મિત્રો, આગળ ચર્ચા કરીશું સંયોજનના સૂત્રમાં ધનાયન અને ઋણાયનની ગોઠવણી. તો આ સંયોજનનું કોઈ પણ સંયોજન હોય એમાં ધનાયન કે ઋણાયન જ્યારે આવેલા હોય ત્યારે એ કઈ રીતે ક્લોઝ પેક રચનાની અંદર ગોઠવાય છે એના વિશેની ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરીશું. તો આપણે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય કે સમચતુષ્ફલકીય છિદ્રો વિશે માહિતી મેળવી. હવે આ માહિતી અનુસાર આપણને ખ્યાલ છે કે સમચતુષ્ફલકી અને અષ્ટફલકી પ્રકારના છિદ્રો વોઇડ હોય છે ઘનની અંદર. બરાબર છે? તો એ ઘનની અંદર વોઇડ છે તો કયો ઘટક કણ ક્યાં ગોઠવાઈ શકે એના વિશેની ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરવાનું છે. જેમ કે કોઈ પણ સંયોજન હોય તો એની પાસે ધનાયન ને ઋણાયન હોય. આપણને ખ્યાલ છે ઋણાયનનું કદ હંમેશા મોટું હોય ધનાયનની સાપેક્ષમાં. તો ધનાયનનું કદ નાનું હોવાથી એ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવવાની શક્યતા સૌથી વધારે હોય. તો ઋણાયને શું કામ કરશે? ઋણ આયને ક્લોઝ પેક રચનામાં ભાગ લે એ સીસીપી હોય, એફસીસી હોય કે એચસીપી રચના હોય. એટલે ક્લોઝ પેક રચનામાં ભાગ લેવાનો અર્થ શું થાય કે આપણે અત્યાર સુધી ચર્ચા કરીને કે ભાઈ આની અંદર ખૂણા પર ગોઠવાય, એફસીસી હોય તો ઘટકકણો ખૂણા ઉપર હોય, ફલક પર હોય તો ઘટકકણો એ કયા? તો એ ઋણાયન હશે. કયા આયન હશે? ઋણાયન. તો આમ ઘટકકણો જે છે એ એફસીસી અથવા તો એફસીસી એચસીપી પ્રકારની જે રચના હોય એમાં ઋણાયનો ક્લોઝ પેકિંગ રચનામાં ભાગ લેશે. ધન આયો એ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય અને જો ધનાયનનું કદ વધારે મોટું હોય તો મિત્રો અષ્ટફલકીય પ્રકારના છિદ્રમાં ગોઠવાશે અને આ પ્રકારની રચના શક્ય બને. પરંતુ આપણે એવું માની લઈએ કે બધા જ છિદ્રોને રોકી લે છે તો એવું નથી. તો ધનાયન જે ગોઠવાય છે એ અષ્ટફલકીય કે સમચતુષ્ફલકીય છિદ્રના બધા જ ભાગને 100% રોકતો નથી, પરંતુ કેટલાક ભાગને રોકે છે અને એના આધારે આપણે સ્ફટિક રચના જે છે એનો અભ્યાસ કરવો પડે છે. બરાબર? તો જોઈએ વિગતથી થોડીક માહિતી. હવે અહીંયા વાત કરીએ, અગાઉના જે મુદ્દાઓ છે દર્શાવતો નથી, પરંતુ વાત કરીએ કે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો અને સ્ફટિક રચનામાં ધનાયન કે ઋણાયનની ગોઠવણીની ચર્ચા કરીએ છીએ. હવે આપણે તો લખી શકીએ કે સંયોજનમાં ધનાયન અને ઋણાયન હોય છે. કોઈ પણ સંયોજન હોય એની પાસે બે ભાગ હોય, ધનાયન અને ઋણાયન. આપણને એ પણ ખ્યાલ છે કે આ ઋણાયન જે છે કદ ધનાયનની સાપેક્ષમાં ઘણા મોટા છે. એટલે કે ઋણાયનનું કદ મોટું છે અને આથી આ ઋણાયનો ક્લોઝ પેક રચનામાં ભાગ લેશે. સીસીપી, એફસીસી કે એચસીપી પ્રકારની જે ક્લોઝ પેક રચના હોય એ ક્લોઝ પેક રચનામાં ખૂણા ઉપર ગોઠવાય, ફલક પર ગોઠવાતા હોય કે કોઈ પણ જગ્યાએ જે ગોઠવણી આપણે આગળ શીખ્યા છીએ એ પ્રમાણે ગોઠવણી થતી હોય તો એની અંદર કયા આયનો ભાગ લેશે? ઋણાયન. ઋણાયન ગોઠવાઈ ગયા, ચલો તો ધનાયન શું કરશે? તો ધનાયન માટે લખીએ, ધનાયન એ સમચતુષ્ફલકીય છિદ્રમાં
ગોઠવાય છે. ક્યાં ગોઠવાય? સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે. અને જો ધનાયનનું કદ મોટું હોય તો તે અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે. ઘણી વખત એવું બને કે ધનાયન હોય એનું કદ સમચતુષ્ફલકીય છિદ્રની અંદર સમાઈ શકે એટલું નથી, એટલે સમચતુષ્ફલકીય છિદ્ર કરતાં એનું કદ વધારે છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો ધનાયનને અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાઈ જશે. ટૂંકમાં ઇન શોર્ટ યાદ રાખવાવાળી મેથડ આપણે એટલી વસ્તુ છે કે ઋણાયન હતા તો એ ક્લોસ્પેક રચનામાં ભાગ લેશે, એટલે ખૂણા ઉપર ગોઠવાય, ફલક પર ગોઠવાય, અંત કેન્દ્રમાં ગોઠવાય, બધે ઋણાયન ગોઠવાશે. ધનાયન બાકી રહી ગયા, એ ધનાયને શું કરે? સમચતુષ્ફલકીય છિદ્રમાં જાય. જો સમચતુષ્ફલકીય છિદ્ર કરતાં તેનું કદ મોટું હોય તે અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાઈ શકે. તો આ રીતે સ્ફટિકની રચના એ ન્યુટ્રલ રહી છે, તટસ્થ છે. જેટલા પોઝિટિવ છે ધનાયન એટલા જ સામે ઋણાયન જોવા મળે. એ બધું બરાબર છે, પણ ગોઠવણીની ચર્ચા કરીએ છીએ કે સંયોજનનું સૂત્ર હોય તો આપણે એને કઈ રીતે ગોઠવણી દર્શાવશું. તો ગોઠવણીની અંદર ચર્ચા કરીએ છીએ એ બાબતે આપણે વાત કરીએ કે ધનાયન છે ક્યાં ગોઠવાય છે? સમચતુષ્ફલકીય અથવા તો અષ્ટફલકીય છિદ્રમાં. એટલી વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ, કારણ કે આગળ આપણે સ્ફટિક રચનાનો અભ્યાસ કરવાનો થાય ત્યારે ઋણાયનની ગોઠવણી કરવી પડશે ક્લોઝ પેકિંગમાં. ધનાયન જે છે ને ક્યાં લેવા પડે? છિદ્રોની અંદર લેવા પડશે. તો આપણે ચર્ચા કરી કે ધનાયન એ સમચતુષ્ફલકીય છિદ્ર, જ્યારે ધનાયનનું કદ મોટું હોય તો અષ્ટફલકીય છિદ્રની અંદર પોતાનું સ્થાન લઈ લે છે. હવે ખાસ બાબત એ પણ છે કે બધા જ સમચતુષ્ફલકીય કે અષ્ટફલકીય છિદ્રોને ન રોકતા તેનો કેટલોક ભાગ રોકે છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે બધા જ સમચતુષ્ફલકીય છિદ્રો કે બધા જ અષ્ટફલકીય છિદ્રોને રોકે છે, તો ડિપેન્ડ એ સંયોજન પર રહેશે. બરાબર છે. અને તેના પરથી આપણે શું મેળવી શકાય? સંયોજનનું સૂત્ર મેળવી શકાય. ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે. ધનાયન ઋણાયનની ગોઠવણી કરવા જઈએ અને સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર જે હોય તેની અંદર મિત્રો ધનાયનની ગોઠવણી થશે. તેનો 100% ભાગ રોકતા નથી, અમુક અંશ અમુક ભાગ જ રોકે છે ને એના આધારે મિત્રો આપણે સંયોજનનું સૂત્ર મેળવવાનું હોય છે. તો આ બાબત ખાસ આપણા માટે અગત્યની છે, કારણ કે આપણે આ ક્લોઝ પેક રચના જે છે એનો ઉપયોગ કરવાનો થશે અને આ રચનાનો ઉપયોગ કરીને આપણે મિત્રો સંયોજનનું સૂત્ર મેળવીશું. તો દર્શાવેલું છે પ્રમાણે સમચતુષ્ફલકીય અષ્ટફલકીય છિદ્રોમાં ધનાયન ગોઠવાશે, ઋણાયન ક્લોઝ પેક રચનામાં ભાગ લેશે, 100% ભાગ રોકતા નથી. સીસીપી હોય, એચસીપી હોય કે એફસીસી રચનાની અંદર આ ઘટના જોવા મળશે. વ્યવસ્થિત મિત્રો આને જોઈ લેવાનું છે. મિત્રો આપણે ચર્ચા કરીએ સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરવા. અત્યાર સુધી આપણે એ બધી ચર્ચા કરી લીધી કે સમચતુષ્ફલકીય છિદ્રની અંદર ધનાયન ગોઠવી શકાય. ચાલો બરાબર છે, ગોઠવી નાખીએ. પરંતુ એ હોય છે કઈ જગ્યાએ? એનું સ્થાન શું છે? એ સ્થાન આપણે નક્કી કરવું પડે. અને એ સ્થાન આપણે નક્કી કરીશું તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા પણ આપણને માલુમ પડશે. તો એ સ્થાન નક્કી કરવા માટે પ્રયત્ન કરીએ, 3D આકૃતિનો ઉપયોગ કરીએ. તો આ સમચતુષ્ફલકીય છિદ્રો જે છે એમાં ઘટક કણો આપણે ગોઠવી દઈએ ગોળાઓ. હવે આ રચનામાં ઘટક કણો ક્યાં ગોઠવેલા છે મિત્રો? તો ક્યાં છે? ખૂણા પર.
ચાલો ગોઠવી દીધા ખૂણા પર. હવે આ જે ઘન છે સમઘન, એ સમઘનને 8 ભાગમાં વિભાજિત કરીએ. કેટલા ભાગમાં? 8 ભાગની અંદર આપણે એને વિભાજિત કરીશું. આ 2 ભાગ કર્યા. બે ભાગ પછી આના કેટલા કટકા થઈ ગયા? 4. બોક્સ દ્વારા પણ તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ હમણાં. તો આ ઘનના મેં 4 ભાગ વિભાજિત કર્યા છે. આપણે આ ઘનને 8 ભાગમાં રૂપાંતરિત કરવાનો છે. કેટલા ભાગમાં? 8. એક ઘન લીધો, ઘનના આપણે 4 કટકા કર્યા છે, હજુ 2 કરવા છે. તો હું અહીંયાથી એને કાપી નાખું. તો આ ઘન જે છે હવે એના કેટલા ભાગમાં વિભાજન થઈ ગયું છે? 8 ભાગમાં. 8 ભાગમાં વિભાજન થઈ ગયું. ઘટક કણો જે છે એની ગોઠવણી કરી દઈએ. તો ઘટક કણો અહીંયા આગળ અને પાછળ જે સીસીપી રચના હોય એ પ્રકારની ગોઠવણી દર્શાવીએ. તો અહીંયા પણ ઘટક કણ જોવા મળે છે, અહીંયા જોવા મળશે. બરાબર. હવે હું કોઈ એક ઘનના 8 ઘન જે થયા ને, કેટલા ઘન થયા? 8. હજી અહીંયાથી 2 ભાગ કરવા પડશે ને. 8 ઘનના કોઈ પણ 4 ખૂણાઓને જોડી દો. આ રચના જોવા મળી આપણને. આ રચના, જે રચના હું અહીંયા દર્શાવવા માટે ફરીથી પ્રયત્ન કરું છું. એક ખૂણો, આ બીજો ખૂણો લઈ શકાય, ત્રીજો ખૂણો. આ પ્રકારની રચના થઈ મિત્રો. આ જે છિદ્ર છે એને શું કહેવાય? સમચતુષ્ફલકીય. તો અહીંયા આપણે જે ચર્ચા કરી છે એ પ્રમાણે એક ઘન છે એને 8 ભાગમાં વિભાજિત કરેલું છે. આ 8 ભાગમાં વિભાજિત કરેલું છે. એ ઘનની અંદર કોઈ પણ એક ટુકડાના કોઈ પણ એક ભાગના ખૂણાઓને જોડવામાં આવે છે તો સમચતુષ્ફલકીય છિદ્રની રચના થાય. આમ એક ભાગની અંદર એક સમચતુષ્ફલકીય છિદ્ર. તો ટોટલ કેટલા ભાગ છે? 8. તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા જોઈ શકે? 8. જેમ કે આ એક ભાગ, આ બીજો, એકમાં છિદ્ર છે, આ બીજો ભાગ, ત્રીજો, ચોથો, 5, 6, 7 અને 8. દરેક જગ્યાએ એક એક સમચતુષ્ફલકીય છિદ્ર છે. આ મિત્રો અહીંયા કેટલા સમચતુષ્ફલકીય છિદ્રોની રચના થાય છે? તો 8 સમચતુષ્ફલકીય પ્રકારના છિદ્રોની રચના થાય. હવે આ જ વસ્તુ તમને સમજાવવા પ્રયત્ન કરીએ. તો મિત્રો આ બોક્સ છે, બરાબર. આ ઘન, આ ઘનને મારે 8 ભાગમાં વિભાજિત કરવો છે. તો અહીંયાથી કાપી નાખું. 2 ભાગ, 1 અને 2. અહીંયાથી કાપીએ તો 1, 2, 3 અને 4 ભાગ થઈ ગયા. ફરીથી કહું છું, અહીંયાથી કાપું તો 2 ભાગ, આ રીતે પણ કાપી નાખું તો 1, 2, 3 અને 4. પણ હું અહીંયાથી કાપું તો, અહીંયાથી પણ કાપું તો 4 આગળના, 4 આ પાછળના, કેટલા ભાગ થઈ ગયા? 8. ફરીથી કહું છું, 4 ભાગ તમે જોઈ શકો છો સામે, 1, 2, 3, 4. પણ અહીંયાથી કાપી નાખું તો 4 આગળના ભાગ, 4 કેટલા થશે? પાછળના. ટોટલ કેટલા ભાગ થઈ ગયા? 8. હવે કોઈ પણ એક ખૂણો લીધો મેં, એક કટકો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો અને પાછળનો ભાગનો ખૂણો, આ જે ખૂણો આવે એને જોડી દેવામાં આવે એટલે શું બને? એક સમચતુષ્ફલકીય છિદ્ર. બરાબર છે. તો આમ એક ભાગમાં એક સમચતુષ્ફલકીય છિદ્ર છે. તો મિત્રો અહીંયા કેટલા ભાગ છે? 8. તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા મિત્રો કેટલી કહી શકાય છે? 8 આપણે કહી શકીએ છીએ. બરાબર છે. તો લખી શકીએ સીસીપી અથવા એફસીસી એકમ કોષ આકૃતિમાં દર્શાવેલ છે. સાહેબ વ્હાઇટ ચોક આપો તો. સીસીપી અથવા તો એફસીસી પ્રકારની રચના આપણે આકૃતિમાં દર્શાવેલી છે. બરાબર છે. આ રચના જે છે એની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ઘનના 8 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
આ ઘન છે ને આપણે 8 ભાગની અંદર વિભાજિત કરેલું છે. 8 ભાગમાંથી કોઈ પણ એક ભાગના તેમાંથી એક ભાગમાં સમચતુષ્ફલકીય છિદ્ર રચાય છે. કોઈ પણ એક ભાગની પસંદગી કરીએ તો કોઈ પણ એક ભાગમાં એક સમચતુષ્ફલકીય છિદ્ર માટે 8 ભાગમાં 8 સમચતુષ્ફલકીય છિદ્રની રચના થાય છે. તો એટલું તો ક્લિયર થઈ ગયું કે એફસીસી રચના હોય તો એફસીસી રચનાની અંદર 8 સમચતુષ્ફલકીય છિદ્ર હોય તો આપણે આગળ એવું શીખા કે ગોળાની સંખ્યા કરતાં સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હંમેશા કેવી હોય? બમણી હોય. કેવી હશે? બમણી. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ગોળાની સંખ્યા કરતાં બમણી છે. તો આપણે નક્કી કરવું હોય તો એફસીસી રચના આપણે જોઈ હતી. એફસીસી રચના અહીંયા લખું છું ખાલી. એફસીસીમાં ખૂણા પર કેટલા હોય? તો ખૂણા પર હોય 8. કેટલા ભાગ પડે? 1/8 બરાબર કેટલા થાય? 1. ફલક પર કેટલા હોય પરમાણુ? 6. કેટલા ભાગ પડે? 2 બરાબર કેટલા થાય? 3. કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ? 4. કુલ પરમાણુ 4 છે, પરંતુ અષ્ફલકીય છિદ્ર કેટલા જોવા મળે છે? 8 જોવા મળે. માટે લખી શકાય અહીં પરમાણુની સંખ્યા કરતાં બમણી સંખ્યામાં સમચતુષ્ફલકીય છિદ્ર જોવા મળે. પરમાણુની જે સંખ્યા હતી એના કરતાં બમણી સંખ્યાની અંદર સમચતુષ્ફલકીય પ્રકારના છિદ્રો આપણે જોઈ શકીએ છીએ. તો આ રચના આપણે માહિતી મેળવી. સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરવા તો કઈ જગ્યાએ સ્થાન હોય છે એનું? દરેક પેટા ઘનની અંદર એક સ્થાન હોય. એક ઘનને, એક એકમ કોષને આપણે 8 ભાગમાં વિભાજિત કરીએ તો દરેક ભાગની અંદર એક સમચતુષ્ફલકીય પ્રકારનું છિદ્ર જોવા મળે છે. આમ 8 સમચતુષ્ફલકીય છિદ્ર છે જે ગોળાઓની સંખ્યા કરતાં બમણી સંખ્યામાં જોવા મળશે. બરાબર? એ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો આ બોક્સ દર્શાવ્યું છે. હવે આપણે એક વસ્તુ મહત્વની છે. સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન નક્કી કર્યા પછી આપણે શીખવાનું થાય અષ્ફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરવા. અને અષ્ફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરવા માટે આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું, પરંતુ એના માટેનો બેઝિક ટોપિક જે છે એની ચર્ચા કરીએ, જેમ કે ધાર કઈ રીતે નક્કી કરવી. તો આ બોક્સ છે. આ બોક્સ પાસે આપણે આગળ શીખાય પ્રમાણે ખૂણા 8 હોય. 1 2 3 4 5 6 7 અને 8. ફલક 6 હોય. 1 2 3 4 5 અને 6. ફલક મળી ગઈ, ખૂણા મળી ગયા. આપણે શીખવાનું છે ધાર કેટલી હોય. તો ધાર દર્શાવવા માટે પ્રયત્ન કરીશ. ખાસ ધ્યાનમાં રાખવાનું. ધાર એટલે બાજુ. જો આ એક ધાર. 1 2 3 4. 1 2 3 અને 4 થયા. અને હું ઉલટું કરી દઉં. આ 5 6 7 8. 5 6 7 અને 8. કુલ ધાર કેટલી થઈ? 8. હજુ 9 10 11 અને 12. ટોટલ એક બોક્સ હોય અથવા તો એક ઘન છે કોઈ પણ, એ ઘન પાસે ધારની સંખ્યા હંમેશા 12 હોય. ખાસ ધ્યાનમાં રાખવાનું. ખૂણા 8, ફલક 6 અને ધાર કેટલી હોય? 12. ફરીથી કહું છું. અહીંયા જો આ હેડફોન છે. આ હેડફોન બાજુની ભાગની વાત કરીએ તો 1 2 3 4. અહીંયા પાછળના ભાગની વાત કરીએ તો 5 6 7 અને 8. આ 9, આ 10, આ યલો છે ત્યાં 11 અને 12. ધાર એટલે આ ભાગ. આ જે છે ને ધાર કહીશું. શું કહેવાય? ધાર. આ ધાર છે. તો ધાર હંમેશા 12 હોય. 1 2 આ 3 4 5 6 7 8. આ 9, આ 10, 11 અને 12. કોઈ પણ 3D રચના હોય 12 ધાર હોય.
અને અષ્ફલકીય છિદ્ર જે છે એ ધાર પર પણ જોવા મળે છે. એટલા માટે જ આપણે ધાર સમજવી પડશે અને એના માટે આપણે આવતા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું અષ્ફલકીય છિદ્ર વિશે. અત્યારે સમચતુષ્ફલકીય છિદ્ર જે છે એને ટેટ્રાહેડ્રલ વોઇડ કરીને યુટ્યુબમાં સર્ચ કરીને વ્યવસ્થિત તમે જોઈ શકશો. વોઇડ એટલે છિદ્ર કહેવાય, બરાબર છે. તો સમચતુષ્ફલકીય છિદ્ર. મિત્રો, જય હિન્દ, જય ભારત.